જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. થઈ ગયા છે ભાઈ એકદમ તૈયાર. ફટાફટ હવે ચા પી નાખી મમ્મીની. આપણે બીજું કામ છે શું છે? તો મમ્મી ખરાબ લાગે બધા પછી કે તને ખબર હે ચાય ગમે એમાં કાઢો, ચાય એવી ખપે. ચાય તો બધાને એવી જોઈએ. જો રાખવાનું બદલાવ રાખ્યું છે એમ. હાલે ત્યાં કે હા તો હું આવ રોટલી ખાવી ને ભેગી. રોટલી નું રોલ લેતો જા દે. ચાલો ભાઈ, મસ્ત બૂટ ચમકાવી લીધા મેં. અને ભાઈ આ જુઓ જાંબુ આ વખતે થોડા એને નાના નાના આયા છે તો મીઠા પણ એને નાના નાના આયા. હજી પાક છે તો થઈ જશે મોટા. અત્યારે આવે જાંબુ કેમ નાના હે આ વખતે? શું રખેરતા હતા ને એવડા થયા નથી કામ. થયા નથી એવડા. સવારમાં અહીંયા કીધું ખરિયાર અડધા પડધા લઉં ભાગું ગને અહીંયા મેં પછી વીંગા. તો હાલો હું નીકળું. આજ વિવેક આજ આવનારો હશે ને? ખબર નહીં હો કે મને ઉગાણું દુકાન તો મને ના ત્યારે પૂછા કરતો તો એને એની ક્યાં જનાર હશે? હા એ કહેતો કે વિવેક હજી કેદારનાથ લઈ જાવ. વિવેક ને હાલવો છે. ઘરે ફોન કર્યો, મેં ના પાડી દીધી ને. મેં કીધું મને ખબર નથી ભાઈ, એને પૂછી એને હાલવો લઈ અત્યારે વિવેક નો ફોન નહીં આવતો. એમાં બાપા ને તમે ભણો તો જા નાકા ના જા ને ફરવું બીજું કોણ. એમાં બાપા રજા દે ને તો જા. મેં બાપા ના નીકળે જા આપી જાય. પૂછા કરતો તો મને કા બાપા પણ વરવું આવે ત્યારે થાય ને એ નથી ઘરે આવે ત્યારે પૂછા કરું લે હાલવો ભલે હાલ. હા ભાઈ, અમારા ગામના ભવિષ્ય જો પહેલે જ દી હે ને પહેલે જ દી આ બધીને અંગૂઠા પકડાયા તો આ લોકો ભાગી જાય. સાચી વાત કે નથી ભાઈ? આ લાખા પર નું બધા ભવિષ્ય હે. લાખા પર નું ભવિષ્ય અત્યારે ખતરામાં હે. એટલે પણ અંગૂઠા પકડાયા ને તમે ને તો બાર કાઢે ઈ ભગાડ્યા ત્યાં ને તમે ને ઈ થયું ને કાઢ્યા કે ભગાડ્યા તમે ને બહુ સ્કૂલ માંથી તો નીકાળ્યા ને. એટલે ભાઈ હવે આમાં એને અમે હતા ત્યાં સુધી ભવિષ્ય બરાબર હતું લાખા પર નું. હવે તા જો ચીલો હાલતે ચીલો આ કેદી બાર પાસ થાય લારો લાર યા મોટા એવા નથી. આ ભાઈ ને 10 માં 38% આયા હે. 63 નથી. બે માં તો ફૂદેડી હે. મેં કાલે જોયું હતું. બે માં ફૂદેડી આવી હે ભાઈ ને. આનું તો નથી જોયું. આના અહીંયા પડ્યા હતા. મેં કાલે રિઝલ્ટ ચેક કર્યું. હમણાં ભાઈ આ લાઈટ નો એટલો ત્રાસ છે કે બપોરે જ જાય. કાલે આમને આમ ગઈ હતી, આજે પણ આમને આમ ગઈ છે. અને ઉપરથી છે ઉનાળો, ફૂલ ગરમી થતી હોય છે. માને એમ થાય કે અહીંયા બેઠા તો લાઈટ ચાલી જાય. એટલે આમ ને મગજ તપી જાય, ખાર જાય. આમ બધું બંધ પડ્યું ને બોલાતું નથી ભાઈ. અત્યારે હું એને અંદરથી આમ એટલો આગ બબૂલા થાઉં કારણ કે લાઈટ આલી ગઈ એટલે શું કરવું. પછી બપોરે જ જાવ ને એક ભાઈ આપણે આદત પાડી દીધી ને કે એસીમાં ને એસીમાં 24 કલાક એસીમાં રહીને પછી થોડી પણ ગરમી સહન થતી નથી આપણાથી. એટલે વિચારજો જરાક એસીમાં રહેતા હોવ તો શું થાય ભાઈ. આટલી બધી ગરમી હે તો જાઉં ક્યાં બારે ભાઈ. આપણા કામ નથી બેસવા. પૂરો થઈ ગયા માણસ અત્યારે. એટલી ગરમી પડે. ખાલી મેં દરવાજો ખુલ્લો રાખ્યો ને એટલો બધો તાપ આવે આમથી. ગરમ પવન આવે જે વાત મૂકો ભાઈ. અને એવામાં લાઈટ આલી ગઈ એ બોલો. કોઈ જોતા હોય ભાઈ આપણા PGVCL બપોરે ભાઈ તમારું મેન્ટેનન્સનું કામ હોય તો પ્લીઝ ના કરજો. થોડુંક ઠેલાવી નાખજો સવારે કે સાંજે રાત્રે. બપોરે થોડુંક લાઇટનું બસ આટલું જ કેવું હતું. ફાઇનલી ગાઈસ લાઇટ આવી ગઈ છે ને ફૂલ. અમે એસી ચાલુ કરી દીધી ને ગાઈસ આપણો ચણો જુઓ તમે. કેટલા વર્ષ પછી ભાઈ, લગભગ વર્ષ ખન થઈ ગયો છે આ બ્લોગમાં નહીં આવ્યો હોય ને. વધારે કેમ ક્યાં ભાગ ગયો તો? બારે કેનેડા. આ ભાઈ તે ખબર નહીં અત્યારે કઈ એવું કરોડોમાં બિઝનેસ છે.
કાં તો પૈસા વાળો બની ગયો હોય અને કાં તો ગરીબ થઈ ગયો. શું થયું? થઈ ગયો છે, જોતો નથી મારી હાલત જોઈને તો અમીર જ લાગો, બાકી ખબર નહીં. અમીર તું બોલતા હે. હવે લાઈટ આવી ગઈ તો મેં કીધું આજે ચાય વાળો હતો નહીં, ચેનાને કીધું ચાય લઈ આવો, તમારા બેટા ચાય લઈ આવ્યો. પૈસા બહુ થેન્ક યુ બેટા. ભાઈ બધા અમે વિખાઈ ગયા. પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં કર્યું ને તો એ અમારી આખી ગુજ્જુ ગેંગ હતી, તમને ખબર જ છે, વ્લોગ જોતા હશો તો કે કેટલા બધા અમે હતા, ભાઈબંધ સર્કલ બધું, બધા વિખૂટા પડી ગયા ભાઈ. અહીંયા શું બધા અલગ અલગ થઈ ગયા ભાઈ. હું છે કાલ વિકાસ આવ્યો હતો, આજે આવ્યો છે એક જણો, બાકી તો કોઈ નથી. પછી વિસર્જન કરી નાખ્યું. હા, વિસર્જન કરી નાખ્યું તે બધે. નકર 7 વાગતા ને હાલો ભૂજ. મજા આવતી નહીં થતી. એટલે દિવસો હજી યાદ રહેશે કે આમ અમે અહીંયા છે કૂતરાની વારે જિંદગી જીવેલી, કૂતરાની વારે અહીંયાથી આયા ને અહીંયાથી ગયા, અહીંયાથી આયા ને અહીંયાથી ગયા. અમે અહીંયાથી ભૂજ જતા બોલો છે. ત્યારે તો ફરવાના પ્લાન એવા હતા, આમ અડધી કલાક એમાં તો ક્યાં પહોંચી અડધી કલાક ક્યાં, આમ બેઠા હોય ને હાલો દ્વારકા તો હાલો એમ જ કરતા ને. છેલ્લે દ્વારકામાં એમ જ થયું તો હું તારી દુકાને આની કને મેં કીધું હાલ 10 લાખ અને હાલી એ કે હાલ હું માં ગયા તો કે હાલો હમણાં દ્વારકા હાલી તો આગે હાલો पहुंची गए, निकली गया द्वारका। आज हमारे लिए त्रुसा लेकर आया है खाना, आप देख सकते हो इसमें है गांठिया। मेरे को जब मन करता है ना तभी ये बात है, बाकी ओम हालते चालते आ મને વસ્તુ ભાવતી નથી, એટલે જ્યારે મન હોય ને ત્યારે જ હું મગાવું, અને મગાવું એટલે પછી પૂરા કરી નાખું એટલે મતલબ આ મન થાય ને ત્યારે જ ભાવે મને. અવારનવાર મન થઈ જાય પાછું ગાંઠી ભાવે. એ લસણીયા ભાઈ એવા મને મસ્ત લાગે લસણીયા ગાંઠિયા. कैसा जानवर है पता नहीं, कितना भी खाता है मोटा ही नहीं होता है। टाइम हो गया भाई हमारा घर में जाने का, और ये दुलसल घोड़ा बंद कर रहा है एसी का, और अभी एक और घोड़ा बंद करेगा. नहीं करूंगा. અને ભાઈ હું તમને એને લાઇટ બિલ દેખાડું. ઘોડો બંધ હોય તો આ ચાલુ રે લાઈટ. હું તમને લાઇટ બિલ દેખાડું કેટલું આવે. ये देखो भाई 10 लाख पूरे 9200 का लाइट बिल आया है. पूरा दिन एसी चला के बैठते हैं ये साले छपरी. तो बस भाई હવે દુકાન વધાવી ને મુકતા આવ્યા ભાઈને એના ઘરે, ને આજે ચાય પી માસીની સારામાં. પાર્સલ ઢોસા खाता है, ઢોસા खा के ઢોસા वाला हो गया है. ए ઢોસા वाला નથી હો, તો ગાણે વાળો કચરા વાળો હે રૂપિયા વાળો તો દોહો ગણ તે કોઈ જોયા નહીં એટલા છે ભાઈ. 2-3 દિવસના મહેમાન હે, પછી બોર્ડિંગ માં જવાના છે. તે જોયા નહીં ને એટલા રૂપિયા છે. બોટિંગ તો પણ બોટિંગ માં તો ભાઈ જ નહીં જાય ખાલી. હે બોટિંગ માં તો ખાલી ભાઈ ની જ છે. પલેન્ડરી તો તું ક્યાં જાતો? જાવ તું ક્યાં ભાઈ હો? પલેન્ડરી જાવ ઉકલ છે. ઓ તો અત્યારે કાને હારું રોતો હો? પણ ના ઉકલે તો પાછા એમ ગણ કોણ પાસા નહીં ઉકલે તો પાછા નસી કાણું અહીંયા ઘર કે પાસા તો બે ત્રણ દી પાછા શરમ નથી આવતી આ બોલતી. આ હું આ ત્રેવાળા રહું એ કી નહીં. બે પડ્યો તો એ રહેવાનું. 4 તું ભણ કે ના ભણતો તારે રહેવો બસ. માર નથી રહેવો. 4 વર્ષ લવ ના આવ્યો કાકા હે પાછો. લવ આવ્યો કોણ લવ આવ્યો? જો ઉકા સીડી તો બે દી પાછા માર તો પાછા ક્યાં જસ નહીં ઉકલી તો હે ક્યાં જસ? પાછા આલી શું ક્યાં હું જ હોય બોર્ડિંગ માં ઘરે બરે નહીં આવવા જડે કા. ઈ તો ઈની ધવરે છે, પાછો કરી આવા, પાછો નહીં ઉકલે તો પાછો કરી લઉં કોણ? ઓ હોવ કોણ હોવ? ઇલેક્ટ્રોન ના રે ના, તો આપે હું બાવસ તમે આઈ લેને ભણતા ને અરે કઈ તેરો આવવાની ભેગો કોઈ નહીં આવે તેડો. હું ગ્રહપતિ હે ભાઈ, ચોખ્ખી ના પાડી દઈશ. સત્તા પડવા રહ્યો સામજી લેવા આવે ભાવિક ને ગ્રહપતિ ચોખ્ખી ના પાડી દેજો. ગ્રહપતિ જ બદલું કોઈ ભલે ને બદલું. વિજય તો ભૂજા છે તો કોણ લેવા આવે? હા હું તો ભૂજ આ તો તમે આવ્યો હો કા હું ના પાડતો ત્યાં બધાને. આ પાડું દે જા તો ઈ ની કરે તો ક્યાંથી આવસ? હે ઈ ગીક ને ગીક નું વાલ્યો આવે નહીં હેડે. આ જો શું ટપુ ના આવે એટલે ખબર પે આ ભલે દીવા ટપુ ના આવશે. દીવો તો કેટલી દિવાલ ઈ તો ખબર હે પર. આ ઈ ટપુ ના આવશે. આ 50 કિલો ટપશે એની તારા દીવાલ તોડશું થોડા તોડે આવે. છેલ્લામ લગાડો ના થોડું લઈ દઈશ. તો ઈ ભાઈ એમ નથી કહેતો કે હા હું રહી જઈશ. આપે જે કામ થયા હતા ભાઈ એ કામ આપણું સક્સેસફુલ થઈ ગયું છે. ચાય પીવા ગયા હતા આપણે, અને ચાય આવી ગઈ છે સારામાં. થોડી ચાય ના પીવાય. અને આ જો ભાઈ પૈસા વાળો કહેતો હતો, ખોટી વાત નથી, પૈસા તો હે. હા બસ એ તો હોય કામ તે કોઈ દી જોયા નહીં. સાચી વાત. આવડે બે દુકાન થશે ને ત્યારે અમારે એક રોડ થશે. આ એક બંડલ બે ની 4 દુકાન થાય ભાઈ. ચાર લઉં લે ને ચાર માં એક બંડલ થશે.
આવી ગયા હતા ભાઈ ઘરે અને મસ્ત મજાનું હું નાહી લીધો છું કારણ કે ભાઈ તમને ખબર જ છે કેટલી ગરમી છે અત્યારે અને એમાંય પાછી લાઈટ હતી નહીં હવે છે ને મસ્ત નીંદર આવે અત્યારે રાત્રે હજી આપણે જમવાનું છે બાકી ફટફટ પહેલાં તો જમી લઈ केरी का रस बना है मेरे बेटे केरी का रस खाएगा तेरा भाई राते खवाए तो नहीं પણ આજે ખાઈ લી મેં મમ્મીને ફોન કરીને કીધું મેં કીધું રસ બનાવી નાખજે શાક ખાવાનું છે શાક નહીં ખાएगा अपन आंबे का रस ही खाएगा એવડા રસ નહીં ખાएंगा રાત में खाएगा હા આ થોડોક શાક खाएगा रस खाएगा શાક ના નહીં ખાएगा બેટા ના બેટા શાક નહીં ખાएगा હવે કાઢીશ નહીં આવડો રસ આંબા તો હે ને આંબા ખાવું દેશે આમાં ખાય પણ આવડો રસ રોટલી ભેગો આવડો નહીં ખા બાપા રાતે ના ખા શાક ખા થોડોક અને થોડોક ઈ ખા શાક નહીં ખા હમુરું લેવો જ લઈએ 12 વાગી ગયા હતા હું વિવેકની વાટ જોતો તો મેં કીધું વિવેક આવીએ તો બ્લોગ બનાવી થોડુંક પણ ભાઈ સાહેબ હજી આવ્યા નહીં ફોન કરું તો કવર ક્ષેત્રથી બહાર બતાવે એટલે કે રસ્તામાં હશે તો ભાઈ હવે સુઈ જઈ વિવેકભાઈને સવારે મળશું અને કાલ પાછું એક ટ્વિસ્ટ પણ છે એટલે કાલનો બ્લોગ જોવાનું ચૂકતા નહીં એમાં પણ મજા આવી જશે તો બસ અત્યારે સુઈ જઈ બ્લોગ કરી દઈએ અહીંયા બોલો જો બ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું તો ફટાફટ કરી નાખજો